આદિવાસી સમાજ એટલે ભોળો સમાજ, જેમનામાં ક્યાંક ને ક્યાંક શિક્ષણના અભાવને કારણે તેઓ હજી સુધી દુનિયા જેટલા ચાલાક નથી બની શક્યા, જેનો ફાયદો ઉઠાવી સોનગઢ દેવજીપુરા માર્કેટ ફળિયામાં રહેતી મેઘાબેન બાલુભાઈ ગામિત, રિક્ષાવાળો શાહરૂખ અને મોનિકા નામની મહિલા કે જે સોનગઢ આવાસમાં રહે છે, તેઓએ નારાયણપુર અને આસપાસના 6 થી 7 ગામની મહિલાઓના ઘરે ઘરે જઈ વિશ્વકર્મા પીએમ યોજના હેઠળ 2 સિલાઈ મશીન તાલીમ અને તેનું પ્રમાણપત્ર સાથે જ જરૂર પડે તો 5 લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી હતી। મહિલાઓની માંથી કોઈની પાસે 4,000, કોઈની પાસે 5,000 તો કોઈની પાસેથી 7,000 જેટલી રકમ ઉઘરાવી લીધી હતી। મેઘાબેને આપેલા ઓનલાઈન પૈસાની ડિટેલ પણ આ બહેનો પાસે છે, સાથે તેમને પૈસા આપતા ફોટા પણ પાડવામાં આવ્યા છે। તેની સાથે શાહરૂખ અને મોનિકાના ફોટો પણ આ બહેનોએ જાહેર કર્યા છે। અનેક વાયદાઓ આપ્યા છતાં જ્યારે આદિવાસી બહેનોને સિલાઈ મશીન ન મળી ત્યારે તેઓ ઉચ્છલ પોલીસ સ્ટેશને ગયા। પોલીસ દ્વારા માનવીય રીતે તેમને રાતના 2 વાગ્યા સુધી ભૂખા તરસ્યા બેસાડી રાખવામાં આવ્યા અને પછી જણાવી દેવામાં આવ્યું કે તમારી ફરિયાદ કાલે લેવામાં આવશે। રાતના 2 વાગે આ મહિલાઓ કેવી રીતે ઘરે જશે તેવી માનવીય સંવેદના પણ કેમ ઉચ્છલ પોલીસમાં ન જાગી તે મોટો સવાલ। મહિલાઓ કરેલા આક્ષેપ મુજબ ફરિયાદીઓ જાણે પોતે જ આરોપી હોય તે રીતે તેમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો અને તમે પૈસા શું પૂછીને આપ્યા એવો પણ સવાલ કરવામાં આવ્યો। ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર પણ આ ઘટનામાં પીઆઈને સખત કાર્યવાહી કરવાની સૂચના આપી હોવા છતાં પણ હક ધોળકીને બોલાવી બહાર બેસાડી રાખવામાં આવ્યા અને પછી દોડી દેવામાં આવ્યા। હવે જો આ થાક ટોળકી થશે ભાગી ગઈ તો આદિવાસી મહિલાઓના પૈસા ડૂબી જશે, તો શું ઉચ્છલ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ મહિલાઓના પૈસાની ભરપાઈ કરશે ખરા? અડધી રાત સુધી આ મહિલાઓને બેસાડી રાખીને શું તેમની ફરિયાદને દબાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી? ત્યારે આ મહિલાઓએ મહારાષ્ટ્રમાં સરકાર દરેક દીકરીને લાડલી બહેના યોજના હેઠળ 3,000 મહિને આપે છે, જ્યારે ગુજરાતની બહેનો પોતાની સાથે થયેલી છેતરપિંડીનો ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન જાય છે તો તેમને સરકારી પગાર લેતા પોલીસવાળા સહકાર પણ નથી આપતા તેવો ગંભીર આક્ષેપ કર્યો છે। આ અંગે તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને તાપી જિલ્લાના એસટી પાસે ન્યાયની આશા રાખી છે। આવો સાંભળીએ। બિંદેશ્વરી શાહ સાથે રાહુલ સોનીનો રિપોર્ટ, ઉચ્છલ, તાપી। जी आपનું નામ? મેઘનાબેન, શું ફરિયાદ છે તમારી? અમારી ફરિયાદ છે કે અમારા જોડે ફ્રોડ થયો છે, તો અમારો કંઈ ન્યાય નથી થઈ રહ્યો। હજુ અમે રજૂઆત કરી છે, એનું કંઈ હજુ થયું નથી, એમ કોઈ કેસ હજુ કરી નથી રહ્યા એ લોકો અગાડી। બરાબર, તો હવે તમે સરકારને શું કહેવા માંગો છો આ પ્રસંગે? સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે એક તરફ તો મહારાષ્ટ્રમાં લાડકી બહેનને એટલે પૈસા આપે છે એ લોકો 3,000 ને દર મહિને, ગુજરાતમાં આવ્યું છે કે અમારે ધક્કા ખાવા પડે છે। એટલે મહારાષ્ટ્રમાં દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવે છે લાડલી બહેનને, ને ગુજરાતમાં બહેનોની શું સ્થિતિ છે? ધક્કા ખાવા પડે છે પોલીસ સ્ટેશનના પૈસા માટે। અમારે કેટલા રાત સુધી બેન તમે ધક્કા ખાધેલો અહીંયા બેસીને? 2 વાગ્યા સુધી, રાતના 2 વાગ્યા સુધી બેસી રહેલા? જવાનું પાછું, એટલે કોઈ જે ફ્રોડ કર્યો છે એને કશું નથી એમ કરતા, જે નિર્દોષ માણસો છે એ લોકો પરેશાન કરે છે। ગુજરાતના ગૃહમંત્રી અત્યારે બહુ કડક નિર્ણયો લઈ રહ્યા છે, હર્ષભાઈ સંઘવી, એક બહેન તરીકે તમારા ભાઈને શું કહેશો? સર, તમે અમારી મદદ કરો, ન્યાય મળે એવું અમને કંઈ કાર્ય કરો। એક આદિવાસી બહેન તરીકે તમારી માંગ છે। જી બેન, ધન્યવાદ। જે આપનું નામ? ગામિત નીલમબેન સમુએલભાઈ, ગામ આનંદપુર। નીલમબેન, શું ઘટના થઈ છે અને શું કહેશો એના વિશે? અમારું આટલું જ કહેવું છે કે અમને ન્યાય અપાવવો જોઈએ, કેમ કે અમારા જેવા બીજા લોકો બી છે, કેમ કે એ લોકોને બી છેતરેલું છે, એટલે અમારે એવું જ માંગ છે કે અમને ન્યાય આપવું જોઈએ। તમે ન્યાયની માંગણી કરવા માટે જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે તમારા સાથે કેવો વ્યવહાર થયો? સર, એ લોકો મહારાષ્ટ્રમાં એમ કહે છે કે બેટીઓને એ લોકો પૈસા આપે છે, અને અમારે અહીંયા પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં અમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે। બેટીઓને આવી રીતના બેટી બચાવ બેટી પઢાઓ એવી રીતના નારા લગાવે છે, અને અહીંયા એવું કંઈ છે અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે। હવે તમારા સાથે કેવો વ્યવહાર કર્યો જ્યારે તમે રાતના તમને બેસાડી રાખ્યા ને શું થયું પછી? એ લોકો અમે આખો દિવસ અહીંયા કાઢ્યો ને રાતના અમે પૂછેલું બી એ લોકોને કે કેટલો ટાઈમ જશે તમને, કે હજી પેલું એફઆઈઆર ફાડવું હોય તમારે તો અહીંયા બેસો 2 વાગ્યા સુધી, એમ તો અમે રાતના 2 વાગ્યા સુધી? હા, રાતના 2 વાગ્યા સુધી બેસો એમ કે, તો અમે 12 વાગ્યા સુધી રાહ જોઈ, પાછા અમે એ લોકોને પૂછવા કે કેટલી વાર લાગે એમ, તો એ લોકોએ કીધું કે તમારે કાલે સવારે આવવું પડે। તો અમને રાતના એ લોકોએ તે આગળના દિવસે કીધેલું કે 6 વાગ્યા સુધી અમે લેડીઝને અંદર રાખતા નથી, તો તેના બીજા દિવસે અમને કેવી રીતના એ લોકોએ અંદર આટલી રાત સુધી રાખ્યા, ને એની જવાહરું વાહન હતું ની કંઈ હતું અમારી પાસે। જાણે તમે જ અપરાધ કર્યો એટલે તમને જ બેહાડી રાખ્યા? હા સર,
જે અપરાધી છે તે તો બહાર આમ ખુલ્લેઆમ ફરે છે અને અમે જે ગુનેગાર નથી એ લોકોને પોલીસવાળાઓને એ બધા અમને ધમકાવે છે, જે ખીજવાય છે કે એ લોકો એમ કહે કે અમને પૂછીને પૈસા આપેલા કે એવું બોલે છે અમને. બરાબર છે. તમારે ગુજરાતના મુખ્યમંત્રીને ડાયરેક્ટ જો તમારી આ વાત પહોંચે તો તમે શું કહેશો? મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને, હર્ષભાઈ સંઘવીને કે જિલ્લા એસપીને શું કહેશો અહીંયાથી? કે અમે તો બેટી બચાવો બેટી પઢાઓ એવી પેલું કર્યું છે એ લોકોએ, તો બેટીઓને ન્યાય અપાવો અને એ અમારી સાથે જે થયું છે ને જે અમારી સાથે એણે કર્યું છે તેને અંદર કરો અને જેલની સલાખો પીછે એને નાખો. અને તમારા પૈસા? અને અમારી પૈસા અમને પાછા વાપસ એ લોકો કઢાવી આપે એવી અમારી માંગ છે. જી બેન, ધન્યવાદ. ओके. हाय रे अबला तेरी यही कहानी, आंचल में है दूध आँखों में पानी. एक तरफ गुजरात અને બીજી તરફ મહારાષ્ટ્ર, એના બોર્ડર પર રહેતી આ બહેનો, ખૂબ જ કરુણ કહાની એમની જાણવા મળી રહી છે. આ બહેનોનું કહેવું છે કે એક તરફ તો મહારાષ્ટ્રમાં લાડલી બહેન જેવી યોજના સરકાર ચલાવે છે, ત્યાં પણ અત્યારે ભાજપ અને શિવસેનાની યુતિ સરકાર જ છે અને એમને પૈસા આપવામાં આવે છે આ યોજના હેઠળ. અને બીજી તરફ ગુજરાતની લાડલી બહેનોની સ્થિતિ કંઈ અલગ જ છે, એમની કરુણ કહાની કંઈ અલગ જ છે. અહીં સરકાર એક તરફ કહે છે કે બહેનોને, દીકરીઓને પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી બેસાડવામાં નથી આવતા, પણ અહીં એવી કરુણ કહાની જાણવા મળી રહી છે કે આ દીકરીઓને, આ બહેનોને રાતના 2 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં એટલા માટે બેસાડી રાખવામાં આવ્યા કારણ કે એમણે ફરિયાદ નોંધાવી હતી. આરોપી કોઈ બીજી વ્યક્તિ છે કે જે આ લોકોના પૈસા ઉઘરાવીને રફુ ચક્કર થઈ ગઈ છે, ગોલમાલ કરી ગઈ છે, છેતરપિંડી કરી ગઈ છે. આ બિચારી ભોળી બહેનો, આદિવાસી એટલે ભોળા આદિવાસી કહેવાય, એમને કંઈ બહુ ખબર પડતી નથી દુનિયાદારીની. ત્યારે પોલીસ એમને કહે છે કે પૈસા કે અમને પૂછીને આપેલા કે, અને જાણે એ લોકોએ જ ગુનો કર્યો હોય એ રીતે ગુનેગારની જેમ એમને રાતના 2 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા અને 2 વાગે જ્યારે એમને જવા દેવાનું કહેવામાં આવ્યું કે કાલે આવજો ફરિયાદ નોંધાવી હોય તો બિચારા જાય તો જાય કેવી રીતે? અહીંયા કંઈ મેગા સિટી થોડી છે કે અડધી રાતે બસ ગાડી મળે. એક તરફ નવરાત્રિમાં સરકાર કહે છે કે અડધી રાતે જો તમને બસ ગાડી ઘરે જવા માટે નહીં મળે તો તમે લોકો 181 પર કે 100 નંબર પર ફોન કરજો. અને બીજી તરફ આપણી આ તાપી જિલ્લાના છેવાડે, ગુજરાતના છેવાડે આવેલી આદિવાસી બહેન દીકરીઓને, માતાઓને આટલી બધી તકલીફ પડી રહી છે, ત્યારે આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે એવો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાને શું કહેવા માંગે છે, એવો ગુજરાતના સંવેદનશીલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને શું કહેવા માંગે છે, એવો તાપી જિલ્લાના સંવેદનશીલ એસપી એવા રાહુલભાઈ પટેલને શું કહેવા માંગે છે. આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ. હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી. જી, આપનું નામ? મારું નામ સંગીતા નિલેશ ગામિત, હું આનંદપુરની રહેવાસી છું. હવે કેવી રીતે તમારા સાથે જે ફ્રોડ થયો છે, કેવી રીતના ફ્રોડ થયો છે? સર, અમે લોકો ઘણા બધા બહેનોને, એક મેઘા નામની છોકરી છે એમને છેતરી ગયેલી છે અને તમે લોકોને સિલાઈ મશીન આપશું અને વિશ્વકર્મા PSIM યોજના નામની સ્કીમ આપીને સર અમે લોકોને છેતરી ગયેલી છે છોકરી. કેટલા ગામના લોકો છે આમાં? અમે ટોટલ સર અમે લોકો 5-6 ગામના લોકો છે. અને કેવી રીતે ગ્રુપ, કેટલા લોકોનું ગ્રુપ છે તમારું? અમારા 74 છે, કોઈના 150 છે, કોઈના 200 છે સર, એવા વગેરે વગેરે અલગ અલગ છે. એટલે આશરે 500 જેટલા લોકો હશે? હા સર, 500 જેટલા છે. હવે શું છેતરપિંડી, જ્યારે તમારી પાસે જે મેઘા જે છે ક્યાંની રહેવાસી છે? એ સર દેવજીપુરાની છે, સોનગઢ દેવજીપુરા. એનું આખું નામ છે મેઘા બાલુભાઈ ગામિત. બરાબર છે. હવે તમારી પાસે કેવી રીતે સંપર્કમાં આવી? સર, એ પોતે રિક્ષા લઈને ગાવે ફરતી હતી અને એના સાથે 2-3 જણા હતા. એના સાથે સર એક સોનિયા નામની બેન પણ હતી અને શાહરૂખ નામનો એક ભાઈ હતો જે પૈસા લઈને એ લોકો બધા કોન્ટેક્ટમાં અમને મળતા હતા સર. બરાબર છે. એમણે તમને શું કીધેલું અહીં જ્યારે તમને મળવા આવ્યા ત્યારે? સર, એ લોકો અમને કીધું કે આવી સ્કીમ છે. એ અમને મશીનના ફોટો બતાવેલો સર કે આવી યોજના છે, એના ફોટા છે, તમે જોઈ લો, સરસ મશીન છે સર, એવી રીતે અમને કીધું હતું સર. બરાબર છે. એટલે આ બધા પાસે કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે? સર, ઘણી બધી બહેનો પાસે, કોઈના પાસે 4000 ઉઘરાવે છે, કોઈના પાસે 5, કોઈના પાસે 6 સર. બાકી બીજા વિસ્તારોમાં સર 6-7 હજાર, 10,000 એવા પણ ઉઘરાવેલા છે. એટલે આશરે 500 જેટલા લોકો પાસે આટલા પૈસા ઉઘરાવવામાં આવ્યા છે. જેટલા છે સર. હજી તો 500 ઓછા છે સર, ઘણા બધાને હજી ખબર નથી સર. હજી આના હવે પોલીસમાં ફરિયાદ કરેલી? પોલીસમાં સર અમે ફરિયાદ કરી છે. ક્યારે કરેલી? સર, અત્યારે અમે પોલીસમાં 12 દિવસ, અમે 12 તારીખે અમે સર અરજી નાખાવેલી. 12 દિવસે અરજી નાખેલી સર, તો પણ અમારી અરજી તે લોકો સાહેબે બહાર કાઢેલી નહીં સર. જ્યારે અમે લોકો ગયા ત્યારે અમારી અરજી બહાર કાઢી અને ત્યારે પછી અમને પૂછપરછ કરવામાં આવ્યું તો પણ સર અમે લોકોને કંઈ હજી અમારો જવાબ નથી આપ્યો. હવે તમારી માંગ શું છે આમાં? અમારી માંગ આ છે કે અમારા બધા લોકોને પૈસા નીકળી આવવા જોઈએ. જી બેન, ધન્યવાદ. જી, આપનું નામ?
મારું નામ તેજસ્વીની અનિલ ચૌધરી, મેં આનંદપુરની રહેવાસી છું. તેજસ્વીનીબેન, શું થયેલું તમારી સાથે? સમગ્ર ઘટના શું થઈ છે? અમારી હાથે મેઘા નામની એક છોકરી હતી, એ અમારા ગામમાં રિક્ષા લઈને આવેલી ને અમને જાણ કરી કે વિશ્વકર્મા પીએમસી યોજના છે ને 4,000 ભરાવેલા ને 2 મશીન આપવા એમ કીધું. બરાબર છે. પછી એ ઘટનામાં તમને ક્યારે લાગ્યું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે? અમને બધાએ એટલે પોતે અમને 12 તારીખ આપે 10 તારીખ આપેલી એણે કે 10 તારીખે બધાને મશીન આપી દેવું એમ. પછી એના પછી એમ કે 15 દિવસ એમ કીધેલા, તો 15 દિવસ બી નીકળી ગયા. પછી એમ કે 1 મહિનો પછી એમ કે એમ કરતાં 3 મહિના નીકળી ગયા અને તમને હજુ મશીન મળ્યા નથી? ના, મશીન કે પૈસા મળ્યા નથી અમને. બરાબર. આ પૈસા અંગે હવે તમે આદિવાસી સમાજમાંથી આવો છો તો ત્યારે તમે સરકારને શું વિનંતી, આ પૈસા તમે કેવી રીતે ભેગા કરેલા? તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે આ પૈસા? અમે તો ખેત મજૂરી કરીને પૈસા 1-1 રૂપિયા કરીને અમે જમા કરેલા બધા. હવે તો મંગળસૂત્ર પેલું કરીને મૂકેલા અને એવું બધું કરેલું અમે. બરાબર. તમારી માંગ શું છે આમાં? અમારી એ જ માંગ છે કે એને જે ગુનેગાર છે એમને તમે પકડો અને અમારા પૈસા અમને પરત વાપસ અપાવો. હવે જો તમારા પૈસા તમને નહીં મળ્યા, તમારી એફઆઈઆર ફાટી છે તમારી કે જો નથી ફાટી? એફઆઈઆર ફાટી છે અમારી. 30 તારીખે એફઆઈઆર ફાટેલી છે ને હજુ સુધી એમને અટક કર્યું નથી. બરાબર. તો એની અટક કરવામાં આવે, તમારા પૈસા પાછા લઈને આપવામાં આવે. હા. તમને શું લાગે છે આ છોકરીએ ફક્ત અહીંયા જ આવું કર્યું છે કે બહુ બધી જગ્યા પર? ના, એ તો બહુ જગ્યાએ છે એનો. તમને જાણવા મળ્યું એ બધું? ડાંગ બાજુના અમે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગયેલા ને ત્યારે ડાંગ બાજુના આવેલા, તો એમ કે એ લોકોનો ઘરકુલના 8,500 ને મશીનના 15,000 ને એવા લઈ ગઈ છે લઈ છોકરી. ગઈ છે ને હજુ સુધી એ લોકોને પાછા આપ્યા નથી. બરાબર. હવે જો તમારી ફરિયાદ અહીંયાથી જો તમને યોગ્ય સંતોષકારક નિરાકરણ નહીં આવ્યું ઉચ્છલ પોલીસ સ્ટેશનમાંથી, તમે ક્યાં જશો? અમે પછી આગળ જશું. બરાબર. તમને લાગે છે કે અહીંયા તમને પોલીસ સપોર્ટ કરે છે કે નથી કરતી? ના, નથી કરતી અમને. પોલીસ ઉચ્છલ પોલીસ તે તમને દિવસે અમે અરજી લખાવા આવેલા, એફઆઈઆર લખેલી તે દિવસે બી અમને રાતના 12 વાગ્યા સુધી બેસાડી મૂકેલા અને અમને ખીજાયા કરતા હતા બધા. પોલીસવાળા? હા. બરાબર. કોઈ પોલીસવાળાનું નામ યાદ છે તમને? કોનું ખીજવાતું હતું એવું? ના. નથી યાદ? ઠીક છે, ધન્યવાદ.